હેલો દોસ્તો, શું તમે પણ ઇંગ્લિશ શીખવા માંગો છો? આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ઇંગ્લિશ ગ્રામર બેઝિક પાયાથી કઈ રીતે શીખી શકાય. ઇંગ્લિશ ગ્રામર શીખવાના બેઝિક રસ્તાઓ, જેમાં તમે ઇંગ્લિશ બેઝિક ગ્રામરના નિયમોથી શીખવાનું શરૂ કરો. સૌથી પહેલાં ગ્રામરના 8 પાર્ટ્સ ઓફ સ્પીચની સમજો, જેમાં જોઈએ તો નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન, કન્જક્શન, ઇન્ટરજેક્શન. આ પાર્ટ્સને સારી રીતે સમજી જાઓ. જેમાં નાઉન એટલે નેમ ઓફ ધ પર્સન, પ્લેસ, થિંગ, વ્યક્તિ, વસ્તુ કે જગ્યાનું નામ દર્શાવવા માટે. એક્ઝામ્પલ તરીકે બોય, સ્કૂલ. પ્રોનાઉનમાં રિપ્લેસિસ નાઉન એટલે કે સર્વનામોનો સમાવેશ થાય છે, જેમ કે હી, શી, ઇટ, જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. વર્બ, જેમાં એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાના શબ્દોનો ઉલ્લેખ થાય છે, જેમ કે રન, ઇટ, રાઇટ. એડવર્બ ડિસ્ક્રાઇબ્સ વર્બ એડજેક્ટિવ્સ એટલે કે તેમાં ક્રિયાના વિશેષણોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એડજેક્ટિવ એટલે વિશેષણો. ડિસ્ક્રાઇબ્સ નાઉન ઉલ્લેખનીય નામો, જેમ કે બ્યુટીફુલ, ટોલ, સ્મોલ. નેક્સ્ટ, પ્રિપોઝિશન શોઝ રિલેશન વસ્તુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઇન, ઓન, એટ. કન્જક્શન સંયોજકો, જોઇન વર્ડ્સ, સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ તરીકે એન્ડ, બટ, બીકોઝ. ઇન્ટરજેક્શન સડન ફિલિંગ અચાનક ઉદ્ભવેલી લાગણીઓ, જેમ કે વાવ, વન્ડરફુલ. એન્ડ ધેન નેક્સ્ટ, સેકન્ડ સ્ટેપમાં સેન્ટેન્સના સ્ટ્રક્ચર શીખો. ઇંગ્લિશમાં વાક્ય કઈ રીતે લખાયું છે તે શીખો. દોસ્તો, ઇંગ્લિશના વાક્યનું બેઝિક પેટર્ન હોય છે, જેમ કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ તરીકે આઈ પ્લે ફૂટબોલ, જેમાં આઈ સબ્જેક્ટ, પ્લે વર્બ અને ફૂટબોલ એ ઓબ્જેક્ટ છે. ત્રીજા સ્ટેપમાં ઇંગ્લિશ ગ્રામરના ટેન્સ શીખો, જેમાં પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. દોસ્તો, ટેન્સ એ ગ્રામરનો ફાઉન્ડેશન છે. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આઈ ઈટ ફૂડ, પાસ્ટમાં આઈ એટ ફૂડ એન્ડ ફ્યુચરમાં આઈ વિલ ઈટ ફૂડ થશે. દરેક ટેન્સના 4 ફોર્મેટ હોય છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ. ચોથા સ્ટેપમાં ડેલી પ્રેક્ટિસ કરો. રોજ 1 કે 2 ઇંગ્લિશ વાક્ય લખો અને બોલો. એક્ઝામ્પલ તરીકે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, શી ઇઝ રીડિંગ અ બુક. પાંચમા સ્ટેપમાં સાંભળવાની અને બોલવાની સ્કિલને ઇમ્પ્રૂવ કરો. ઇંગ્લિશમાં સમાચાર, યુટ્યુબના વિડીયો, કાર્ટૂન કે મૂવીઝ ઇંગ્લિશ સબટાઇટલની સાથે જુઓ અને એના વાક્યને રિપીટ કરવાનો ટ્રાય કરો. છઠ્ઠા સ્ટેપમાં ડેલી 10 ઇંગ્લિશના નવા શબ્દો શીખો. ઇંગ્લિશ વોકાબ્યુલરી શબ્દો સ્ટ્રોંગ થવાથી તમારું ગ્રામર નેચરલી ઇમ્પ્રૂવ થશે. સ્પેલિંગ રોજ નોટબુકમાં લખો અને એના વાક્યો બનાવવાની કોશિશ કરો. સાતમા સ્ટેપમાં નાના ફકરાઓ વાંચો અને તેને પોતાની ભાષામાં સમજવાની કોશિશ કરો. રોજ ગુજરાતીથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. એક્ઝામ્પલ તરીકે હું બજાર જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો દોસ્તો, મારી સાથે ઇંગ્લિશ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજબરોજ મારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. થેન્ક યુ.